ચૂંટણી અધિકારીએ નોટિસ આપી છે। ગઈકાલે રમેશ કટારાએ મતદારોને ધમકી આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે આજે ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે। રમેશ કટારાએ ગઈકાલે જ્યારે મતદારોને ધમકી આપતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ એ સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું કે કોંગ્રેસ તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે। ચૂંટણીમાં સંવેદનશીલ વિસ્તારમાં મારામારીની ઘટના ન બને તે માટે બૂથમાં કેમેરા લગાવાયું હોવાનું તેમણે ફેરવી તોડ્યું હતું, પરંતુ ધમકી આપતા જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ તેઓએ આ ધમકી આપી હોય તેવું લાગી રહ્યું હતું। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનીષ જૈન। મનીષ, જે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો રમેશ કટારાનો, આજે હવે ચૂંટણી અધિકારીએ પણ નોટિસ ફટકારી છે, શું અપડેટ? જે વાત કરવામાં આવે છે સત્યપુરાના જે ધારાસભ્ય છે રમેશ કટારા, જેનો વિડીયો કાલે વાયરલ થયો હતો, તેમણે વિવાદિત નિવેદનો આપેલા। ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટરે અને ચૂંટણી અધિકારીએ એમને નોટિસ ફટકારવામાં આવી છે। 24 કલાકમાં આનો ખુલાસો માંગવામાં આવ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ।